શ્રીમદ ભાગવત કેવું શાસ્ત્ર છે? તો કહે રાધા ભક્તિ હરિર જ્ઞાનમ તાભ્યામ યાચ સમન્વિતા તામ શ્રી ભાગવતીમ ગાથામ વંદે યુગલ રૂપિણી. રાધાજી એ સ્વયં ભક્તિ સ્વરૂપા છે. શ્રીમદ ભાગવતની દરેક કથામાં ભક્તિ છે. શ્રીમદ ભાગવતના દરેક અક્ષરમાં ભક્તિ છે. અને શ્રીમદ ભાગવતના દરેક અક્ષરમાં જ્ઞાન છે. એટલે રાધાજી એ સ્વયં ભક્તિ સ્વરૂપા છે અને કૃષ્ણ એ જ્ઞાન સ્વરૂપ છે. હરિ એ જ્ઞાન સ્વરૂપ છે. અને શું કહ્યું છે? આ તેમની ભાગવત કથા છે. તામ શ્રી ભાગવતીમ ગાથામ વંદે યુગલ રૂપિણી. યુગલ ચરણોમાં વંદન કરતા પ્રથમ શ્લોક આપણે સાંભળ્યો. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. બધા પ્રકારના તાપને હરનાર કનૈયાના દર્શન કરીને, કનૈયાને વંદન કરીને ને એ પ્રાર્થના કરીને કે પ્રભુ મન વચન કર્મથી આ 7 દિવસ હું તમારી ભક્તિમાં લીન રહું. મારું મન તમારું સ્મરણ કર્યા કરે. સરસ સમય છે ને, રાત્રિનો સમય છે આપણો. આમ તો કહ્યું છે ને કે રાત્રિએ શું કરવું જોઈએ? ભગવાનનું નામ લઈને સૂવું જોઈએ. કેમ? તો કઈ ભગવાનનું નામ લઈને સૂઈએ તો ભગવાન સ્વપ્નમાં આવે. તો કેવો સરસ સમય છે આપણા પાસે. 7 દિવસ છે પ્રભુને સ્વપ્નમાં બોલાવવા માટે. હવે કેટલી મુક્ષતાથી આપણે ભગવાનનું નામ લઈએ, કેટલી તડપથી આપણે ભગવાનનું નામ લઈએ કે પ્રભુ સ્વપ્નમાં આવી જાય, તો આપણા પર છે. બીજા શ્લોકમાં વંદન કરે. યમ પ્રવ્રજન તમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેદુતમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજી મહારાજ જેમની કૃપાથી આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર, જો સુખદેવજી ના હોત તો આપણને ભાગવતજી મળવાના નહોતા. એ સુખદેવજી મહારાજ જેમણે સ્વયં મહાદેવના મુખે શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું છે અને જેમણે સ્વયં વ્યાસજીના સાનિધ્યમાં શ્રીમદ ભાગવતનું અધ્યયન કર્યું છે. શ્રવણ અને અધ્યયન બંનેમાં ફેર છે. શ્રવણ એટલે સાંભળવું. કેવું સાંભળવું? શ્રવણ કોને કહેવાય? બંને કાનથી સાંભળે એને શ્રવણ કહેવાય. આપણે શ્રવણ ભક્તિ કરવા બેઠા છીએ, ખાલી સાંભળવા માટે નહીં. સાંભળ્યું કોને કહેવાય? આમ કાન પાસેથી જતું રહે પછી એ પાછું આવે? કાન પાસેથી કોઈ શબ્દ જતો રહે પછી એ શબ્દ પાછો આવે ખરો? ના આવે. ધ્યાનપૂર્વક બંને કાનથી સાંભળીએ એ શ્રવણ ભક્તિ છે. સુખદેવજી મહારાજે શ્રવણ કર્યું છે સ્વયં ભગવાન મહાદેવના મુખે. કૌશિકી સંહિતામાં વર્ણન છે કે એક વખત ભગવાન મહાદેવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી, તમે મારા અર્ધાંગિની છો અને તમે મારા અર્ધાંગિની છો એટલે મારું એક કર્તવ્ય છે કે એવું કોઈ પણ રહસ્ય મારા પાસે ના હોવું જોઈએ જે તમને ખબર ના હોય. ગૃહસ્થ જીવનમાં હોવ તો પતિ કોના જેવા બનવું કે પત્ની કોના જેવા બનવું? તો મહાદેવ જેવા પતિ બનવું અને માં પાર્વતી જેવા પત્ની બનવું. બાકી બધા પણ એમના એમના સ્થાને મહાન છે, પણ મહાદેવ કેવા પતિ છે? તો હિમાલયમાં રહીને પણ, સ્મશાનમાં રહીને પણ, કોઈ પણ વ્યવસ્થા વગર પણ માં પાર્વતીને હિમાલયની, પોતાના મહેલની, પોતાના પિયરની યાદ આવવા દેતા નથી.
જેમાં પાર્વતીને કેવા શબ્દોથી બોલાવે છે? દેવી, પ્રાણ પ્રિય, ગૌરી, અંબિકા. અત્યાર જેવું નહીં ને, અત્યાર જેવું નહીં. નામ કેવું આપવું જોઈએ? નામ એવું આપવું જોઈએ કે જે નામમાં કઈક મહાનતા હોય, કઈક વિશેષ હોય. અને માં પાર્વતી કેવા પત્ની છે કોણ નથી જાણતું? લગ્ન સમયે કેટલાય કહ્યું હતું રહેવા ઘર નથી, ભિક્ષા માંગીને ભોજન કરવું પડશે, વસ્ત્ર નથી પહેરતા, સ્મશાનમાં રહે છે, સર્પ સાથે છે, નંદી પર સવારી કરે છે. પણ માં પાર્વતી શું કહે છે? મને ચાલશે. કેમ ચાલશે? કારણ કે તમને બાહ્ય વેશ દેખાય છે અને મને શિવનો સ્વભાવ દેખાય છે, મને શિવનું હૃદય દેખાય છે. કેવું હૃદય છે શિવનું? કે ભસ્માસુર જેવાને ખબર છે પ્રભુ કે આ સીધો રે એમ નથી, પણ છતાંય વરદાન આપી દે કે ભલે તું જેના માથે હાથ મૂકે ભસ્મ થઈ જશે. કેવા છે પ્રભુ? રાવણ, પ્રભુને ખબર છે કે ડાયો નથી રાવણ, પણ રાવણ કહે મારે તમને લઈ જવા છે. પ્રભુ તૈયાર. તમારે મારી રક્ષા કરવી પડશે. પ્રભુ તૈયાર. બાણાસુર કહે કે મારા ચોકીદાર બનો. પ્રભુ તૈયાર. સર્વથી મહાન હોવા છતાં પણ શિવમાં અભિમાન નથી, શિવમાં ઈચ્છા નથી. સમુદ્ર મંથન થયું, કોઈએ મહાદેવને કહ્યું કે અમૃત લેવા આવો, પણ વિષ આવ્યું એટલે ક્યાં છે મહાદેવ? બોલાવો બોલાવો, જલ્દી બોલાવો. પણ તોય મહાદેવ ફરિયાદ નથી કરતા, મને અમૃત લેવા તો બોલાવ્યો નહીં, હવે વિષ લેવા શું કામ આવું? પરોપકારી છે શિવ. શિવલિંગનું પૂજન થાય, નિર્ગુણ સ્વરૂપે મહાદેવ બિરાજે. કેમ નિર્ગુણ સ્વરૂપે બિરાજે? ભગવાન વિચાર કરે કે મારો બિચારો ભગત ક્યાં મૂર્તિ બનાવશે, ક્યાં મૂર્તિનો ખર્ચો કરશે? એના કરતા હું આ શિલામાં જ આવી જાઉં તો ક્યાં બધી અલગ અલગ સામગ્રીઓથી સેવા કરશે? માત્ર જળથી જ મને તો ચાલશે. દયાળુ છે. એટલે માં પાર્વતીએ શું કર્યું છે? સ્વભાવ જોયો છે. એટલે પત્ની હોય તો માં પાર્વતી જેવા અને પતિ હોય તો મહાદેવ જેવા, કે જે પોતાની પત્નીના પગ નીચે આવતા પણ અચકાતા નથી. ગ્રહસ્થ જીવનમાં હોવ અને જીવન સાથી કરતા પોતાને ઉચ્ચ માનવામાં અને અભિમાનમાં હોવ, ખોટા રસ્તે ચડી ગયા, ખોટા ગયા ગ્રહસ્થ જીવનમાં. કારણ કે પતિ અને પત્ની એ તો બે પૈડા જેવા છે ને. એક પૈડું સાયકલનું ને એક ટ્રકનું હોય તો ગાડી ચાલે? ના ચાલે. બંને સમાન રહેવું જ પડે.